टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ શામળભાઈ માટે મોંઘા સાબિત થયેલા વિરોધની। સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ 2 ટર્મથી GCMMFના ચેરમેન તરીકે ચૂંટાતા હતા, પરંતુ તેમને આ વખતે શા માટે રિપીટ ન કરાયા? આ સવાલ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને સતાવી રહ્યો છે। ચર્ચા એવી છે કે શામળભાઈને સાબર ડેરીનો ભાવફેર નડી ગયો। જ્યારે સાબર ડેરી અને પશુપાલકોનો વિવાદ ચાલતો હતો ત્યારે એક ચર્ચા એ પણ હતી કે આ વખતે શામળભાઈનું અઘરું લાગે છે, અને આ વાત આજે સાચી સાબિત થઈ। દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનાવાયા અને શામળભાઈનું પત્તું કપાઈ ગયું। શામળભાઈને આખરે આ વખતે ફેડરેશનની અંદર ભાવ કેમ ન મળ્યો એ પણ સવાલ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। જો કે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નિષ્ણાંતો કહે છે કે 2 વખત તેમને જવાબદારી આપી એટલે આ વખતે પરિવર્તન જરૂરી હતું। હવે આ વાત છે કે પછી ઉકળતા દૂધનો ઉભરો શાંત કરવાનો પ્રયત્ન એ રામ જાણે। જો કે આ બધા વચ્ચે અશોક ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોસ બન્યા છે અને વાઇસ ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલિયાની નિમણૂક કરાઈ છે। જો કે આ બધાની વચ્ચે શામળભાઈ પટેલ પણ આ તસવીરોમાં જોવા મળ્યા અને તેમણે પણ સહર્ષ નિર્ણયનો સ્વીકાર કર્યો। આખા વિવાદને લઈ જ્યારે શામળભાઈ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે GCMMFની ચૂંટણી અને સાબર ડેરીના વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી। ના, એ વિવાદના ફેડરેશનથી કોઈ લેવા દેવા નથી। એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો, અને જે ડિરેક્ટર દુભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારે। પશુપાલકોને સંતોષ નથી એ બાબતે નિર્ણય। પશુપાલકોનો ભાવે સારું આપી દે, પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં। આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે, 10 લાખથી કોઈ દૂધ માઇનસ થયું નથી, અને જે પેટમાં જે ચૂક હતી એમના મારફતે જ આ પ્રશ્ન બન્યો છે। તો બીજી તરફ સાબર ડેરીના વિવાદને લઈ નવનિયુક્ત ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે આ મામલે આગામી સમયમાં ચકાસણી કરવામાં આવશે। ડેરીઓનો ભાવફેર પોતપોતાની રીતે પોતાની ડેરીની સ્થિતિ પ્રમાણે આપવાનો હોય છે, અને ડેરીની નાણાકીય સ્થિતિ, વર્ષ દરમિયાન ચૂકવેલા ભાવ અને વર્ષના અંતે પછી જે નફો વધતો હોય છે એ ભાવફેર તરીકે ચૂકવાતો હોય છે। એટલે એની સમીક્ષા આગામી દિવસોમાં 100% ચોક્કસ કરીશું। જો કે ભાવફેર મામલે આગળ કોઈ ચકાસણી થશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પરંતુ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનની અત્યાર સુધીની સફર વિશે પણ વાત કરી લઈ। અશોક ચૌધરી મહેસાણાના ચિત્રોડીપુરા ગામના વતની છે અને ચૌધરી સમાજના પ્રમુખ નેતા તરીકે જાણીતા છે। તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે। આ ઉપરાંત તેમણે ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું છે અને મહિલા સ્વાવલંબન યોજના સમિતિના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે તેમનું નેતૃત્વ નોંધપાત્ર રહ્યું છે અને તેઓ ભાજપના યુવા ચહેરા તરીકે પણ ઓળખાય છે। તેમની નિમણૂકને લઈને રાજ્યના સહકારી ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના વધતા પ્રભાવના સંકેત તરીકે જોવામાં આવે છે। આદરણીય મોદી સાહેબે સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે, ત્યારે એ જે પ્રમાણે ચિંતા કરી રહ્યા છે એ ચિંતા એમની એ છે કે દેશનો ખેડૂત સમૃદ્ધ થાય, પશુપાલક સમૃદ્ધ થાય, એના માટે એ પણ રાત દિવસ કામ કરી રહ્યા છે। ત્યારે હું વિશ્વાસ આપું છું કે જે આખા દેશની અંદર અમૂલ મોડલ દ્વારા ગુજરાતના ખેડૂત છે તે સુખી થયા છે, એ રીતે આખા દેશના ખેડૂતોને સમૃદ્ધિ મળે અને બધા સુખી થાય એના માટે અમે અવિરત પ્રયત્ન કરતા રહીશું। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કુલ 18 ડેરી સંઘ આવેલા છે અને આ સંઘના ચેરમેન દ્વારા GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા અશોક ચૌધરીને બિનહરીફ ચૂંટ્યા હતા।
હવે તેઓ આ ફેડરેશનના નવા મુકામ પર પહોંચાડે તેવી સૌ કોઈને આશા બંધાયેલી છે.